માળિયાડીનામાં કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક તેમજ વેપારી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ઠેર ઠેર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરોને આવકાર્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ હીરાભાઈ જોટવા, જીતેંગા સહિતના નારા લગાવ્યા હતા। રેલવે સ્ટેશન, મેઇન બજાર સહિત વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક અને વેપારી સાથે સીધો સંવાદ અને ગેરંટી કાર્ડની માહિતી આપી હતી। જય ભવાની તેમજ મહારાણા પ્રતાપજીના નારા લગાવ્યા હતા। માળિયાડીનામાં તંત્ર દ્વારા રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલનની પરમિટ રદ કરતા જ જૂનાગઢ જિલ્લા કરણી સેના પરિવાર દ્વારા અધ્યક્ષ દ્વારા સિંહ ભરી હુંકાર કરી હતી। વેપારીઓને 45 દિવસ ઉધાર આપ્યા બાદ નવો કાયદો આવતા વેપારીઓએ આ પ્રશ્ન કોંગ્રેસ અગ્રણી રણજીતસિંહને રજૂઆત કરતા જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તે પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। रणजीत परमार आज रोज माळियाहाटीना मुकामे इंडिया गठबंधन एलायंसना तमाम साथीदारो, आगेवानो, कार्यकरो અને સમર્થકોની સાથે માળિયા ગામ મુકામે લોકસંપર્કની અંદર મોટી સંખ્યામાં લોકોને મળ્યા, લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરી, એમને ઉત્સાહપૂર્વક મતદાન કરે, સંપૂર્ણ મતદાન થાય ના લોકશાહીનું પર્વ સૌ ઉત્સાહથી ભાગ લઈને ઉજવે અને આવનારો સમય આ જે 10 વર્ષના કુશાસન છે એનો અંત આવે અને હીરાભાઈ જોટવા અને ઇન્ડિયા ગઠબંધન જીતે એના માટે લોકોએ પોતાનું વચન આપ્યું છે, પ્રતિબદ્ધતા બતાવી છે। એટલે ખાસ વિશેષમાં હાલના માહોલમાં બધાને જાણ છે, એક તો ક્ષત્રિય રાજપૂત જે આંદોલન ચાલે છે, અસ્મિતા આંદોલન, એના માટે થઈને પણ પ્રજાની અંદર ને ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। દરેક સમાજના લોકોએ કીધું છે કે આ તાનાશાહી સરકાર છે, હવે આનો અંત નજીકમાં છે। 7 તારીખે સૌ ઉત્સાહપૂર્વક ભાગ લેશે। એનાથી પણ વિશેષ વેપારી સમાજની યારે ઘણી બધી વાતો થઈ, ચર્ચાઓ થઈ, એમની પીડામાં વિશેષ એક મુદ્દો છે, હાલમાં સરકારે 45 દિવસની અંદર જો પેમેન્ટ ના કરે તો એમને ઇન્કમ ટેક્સ ની અંદર ગણી લેવામાં આવશે। આવો જે કાળો કાયદો છે એના માટે પણ રદ કરવા માટે તેને ઘણી બધી રજૂઆતો આવી છે। હું એમને આપના માધ્યમથી વિશ્વાસ અપાવવા માંગુ છું કે હીરાભાઈ જોટવા જીતી જાય અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો અમારી રજૂઆત અને અમારો જે કે પ્રશ્ન છે વેપારી આલમના ને એને સમાજના એની પીડાઓ એ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવશે ને સુશાસન લેવામાં આવશે। વેપારી સમાજ, કિસાન, ગરીબ, મહિલા, યુવા સૌ માટે કંઈક ને કંઈક વચનો છે ને એની ગેરંટી પણ આપવા સાથે નીકળ્યા છીએ। એટલે અમે પેમ્પલેટનું વિતરણ પણ કર્યું છે ને લોકો દ્વારા આનો ખૂબ બહોળી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક મોં મીઠા કરાવીને ઉત્સાહ રજૂ કર્યો છે। હું આ તકે આપ સૌનો આભાર માનું છું। જય હિન્દ। जय माताजी, जय भवानी, जय राजपूताना। जे 2 દિવસ પહેલા માળિયાહાટીનામાં ક્ષત્રિય સમાજનું જે સંમેલન ભરાવાનું હતું, સરકારે પોતાની તાનાશાહી બતાવી અને ક્ષત્રિયોનું સંમેલન કેન્સલ કર્યું છે। તો આ સરકાર તાનાશાહી છે, એમના કાર્યક્રમો ક્યાંય રદ નથી થતા અને ક્ષત્રિય જ્યારે ભેગા થવાના હોય એમનો કાર્યક્રમ રદ કર્યો છે। ત્યારે મજબૂરીવશ અમારે આજે એવું નિવેદન આપવું પડે છે કે સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરી અને 7 તારીખે પોતાની એકતા અને અખંડતાનો પરિચય કરાવશે આ તાનાશાહ સરકારને કે જે તાનાશાહી બતાવે છે એના વિરુદ્ધમાં અમે 7 તારીખે સમગ્ર ક્ષત્રિય સમાજ આજથી હીરાભાઈ જોટવાને અને કોંગ્રેસ પાર્ટીને ખુલ્લું સમર્થન આપીએ છીએ। જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, સુરપાલ સિંહ, જૂનાગઢ જિલ્લા ક્ષત્રિય કરણી સેના પરિવાર અધ્યક્ષ।